માંગરોળ કે આઈ મદ્રેસા સંચાલિત સેન્ટ્રલ હોલ ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ. તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ યોજવાની છે, જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની કુલ 11 પૈકી ધોળી કુઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે. તેમજ વિભાજન ગ્રામ પંચાયતોની કુલ 10 પૈકી વાસોલી ગ્રામ પંચાયતના બિનહરીફ થયેલા છે. પેટા ચૂંટણી ગ્રામ પંચાયતોની કુલ 11 પૈકી 4 ગ્રામ બિનહરીફ છે અને 5 ગ્રામ પંચાયતોની બેઠક ખાલી રહેલ છે. આમ કુલ 35 ગ્રામ પંચાયતોમાં પૈકી 21 ગ્રામ પંચાયતની ચૂંટણી 37 મતદાન મથકોમાં થનાર છે, જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફની તાલીમ કે આઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ છે, જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, રાજેન્દ્રસિંહ વસાદિયા, ઉપેન્દ્રસિંહ ગંભાણિયા દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની મતપેટી, વિવિધ પરબડિયા, મતપત્રો વગેરે જેવી બાબતોને ખૂબ સુંદર સમજ આપેલી હતી. તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, સતીશભાઈ ગામિત, રજનીકાંત ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહેલ છે. હમીરસિંહ ચૌહાણ, માંડવી.